નમસ્કાર મિત્રો, હું કૌશિક ગુનોદર, આપ નિહાળી રહ્યા છો વંદે સમાચાર। હાલ આપણે ઓઢવ વિસ્તારમાં આવેલ મારુતિ એસ્ટેટ ખાતે આવેલા છીએ। જે જય કેમિકલની બાજુમાં આવેલું એસ્ટેટ આપ જોઈ શકો છો કે ત્યાં અચાનક પ્લાસ્ટિકના એક ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળેલ છે અને આજુબાજુ દ્રશ્યો જોતા અહીંયા જોવામાં આવ્યું છે કે ઘણી બધી એવી ફેક્ટરીઓ છે, ઘણી બધી પ્લાસ્ટિકની ફેક્ટરીઓ છે કે જે અમુક અહીંના લોકોના દ્વારા કહેવા પ્રમાણે કે તેમાં ઇલીગલી પ્લાસ્ટિકનું કામકાજ ચાલતું હોય છે, ફાયર સેફટીના નામે મીંડું છે। તો આવા સમયે જો સરકાર આમાં તાત્કાલિક ધોરણે ધ્યાન આપે, અહીંયા તપાસ કરવામાં આવે અને આવા ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને તેના માટે ધ્યાન રાખવામાં આવે, જેથી કરીને તેનું નક્કર કોઈ પરિણામ લાવી શકાય। હાલમાં ફાયર બ્રિગેડની 7 થી 8 ગાડીઓ અહીંયા આવેલી છે। આજુબાજુ દરેક જગ્યાએથી આગના પર કાબુ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। તો જોવાનું રહ્યું કે આગ લાગવાનું કારણ મુખ્ય શું છે અને અંદર અમુક માણસો પણ હતા, તેઓ નીકળી ગયા છે એવી પણ કહેવામાં આવે છે કે તેમને કઈ નુકસાન થયું છે, કોઈ જાનહાની થઈ છે, કોઈ નુકસાન થયું છે, શું બાબતો બનેલી છે તે તપાસનો વિષય છે। તો આવનારા સમયમાં આની જે પણ માહિતી હશે તે અમે અમારા ચેનલના માધ્યમથી આપને આપીશું। હું કૌશિક ગુનોદર, કેમેરામેન ભરત પટેલ સાથે વંદે સમાચાર।